નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમનું સ્વાધ્યાય 8.3 નું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. તમારો વધારે સમય ન લેતા આપણે એક્ઝામ્પલ તરફ આગળ વધીશું. સ્વાધ્યાય 8.3 પદાવલીની જોડ માટે ગુણાકાર કરો. મિત્રો, તો આપણે જોડ આપેલી છે એનો આપણે ગુણાકાર કરવાનો છે. 4p અલ્પવિરામ છે એની જગ્યાએ આપણે ગુણાકાર કરીશું q + r. તો સૌ પ્રથમ આજે આપણને અલ્પવિરામ દેખાય છે ત્યાં સંકેત મૂકી દીધો છે ગુણાકાર. હવે શું કરવાનું છે? તો 4p અને q આ બંને ગુણાકાર કરીશું. 4p સાથે r નો પણ ગુણાકાર કરીશું. વારા ફરતી એક એક સાથે આપણે ગુણાકાર કરીશું. હવે ગુણાકાર થશે 4p * q 4p * q વત્તા 4p * r. આનો જવાબ રહેશે. સેમ આ રીતે જ આપણે બધું કરવાનું થાય છે ગુણાકાર. તમે જોઈ શકો છો જ્યાં આપણને ab અલ્પવિરામ a - b, તો સેમ ટુ સેમ અલ્પવિરામ આપણને જે દેખાય છે ત્યાં ફક્ત ગુણાકાર કરવાનો છે. બરાબર છે ને? ત્યારબાદ બંને સાથે તમે સરખાવો છો એટલે જવાબ મળે છે a²b - ab નો સ્ક્વેર. તો મિત્રો આ રીતે આપણે દાખલાઓ ગણવાના છે અને પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો સેમ ત્રીજા નંબર દાખલો છે પદાવલીની જોડ માટે ગુણાકાર મેળવો. a + b 7a² b². અલ્પવિરામની જગ્યાએ ગુણાકાર કરીશું અને ત્યારબાદ બંને આપણે કૌંસને સરખાવીશું. તમે જોઈ શકો છો જવાબ આપણો આવશે 7a³ b² + 7a² b². સેમ ટુ સેમ ચોથા નંબર દાખલો છે a² - 9 અલ્પવિરામ 4a. તો એને અલ્પવિરામ જગ્યાએ ગુણાકાર દેખો અહીંયા કર્યો છે. ત્યારબાદ આપણે દરેક જગ્યાએ કૌંસને સરખાયા છે એ જવાબ આવશે 4a³ - 36a. ત્યારબાદ થોડા આગળ વધીશું એક્ઝામ્પલ નંબર 5 તરફ. આ રીતનો લાસ્ટ દાખલો છે 4p + qr + rp * 0. મિત્રો, નિયમ છે ગુણાકારની તટસ્થ સંખ્યા 1 છે, પણ કોઈ પણ સંખ્યાને તમે 0 સાથે ગુણો છો એટલે જવાબ આપણને શું મળે છે? 0 છે. તો આ સંખ્યાને આપણે 0 સાથે ગુણાકાર કરીશું તો જવાબ શું મળશે? 0. તો આ દાખલો સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. ત્યારબાદ નેક્સ્ટ તરફ આગળ વધીશું. પ્રથમ પદાવલી બીજી પદાવલી સેમ ટુ સેમ. મિત્રો, અહીંયા આપણે જે કર્યું છે એ પ્રમાણે ફરીવાર નેક્સ્ટ કોષ્ટક પ્રમાણે આપણે દાખલા ગુણાકાર કરવાનો છે. તો પહેલામાં a * b + c + d. તમે દેખો બીજી સંખ્યા બે સંખ્યા સાથે ગુણાકાર કર્યો છે. એનો જવાબ આવે છે ab + bc ab + ac + ad. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર બીજા નંબરના કોષ્ટકમાં બીજો દાખલો છે x + y - 5 * 5xy. બંનેનો ગુણાકાર કરીશું એટલે જવાબ મળશે 5x² વત્તા 5xy² - 25xy. નંબર 3 છે p * 6p² - 7p + 5. બરાબર છે? તો 6p³ - 7p² + 5p. નંબર 4 છે 4p² q² p² - q². બંનેનો ગુણાકાર કરીશું એટલે જવાબ મળશે 4p⁴ q² - 4p² તો મિત્રો આ છે આપણો જવાબ. ત્યારબાદ નંબર 5 છે a + b + c * abc. તો મિત્રો તમારે ફક્ત શું કરવાનું છે? a સાથે તમે જોઈ શકો છો abc નો ગુણાકાર કર્યો છે, b સાથે abc અને c સાથે abc. તો તમે જોઈ શકો છો a * a એટલે કે a². bc આપણે એમને લખી દીધા છે પ્લસ એમને એમ રાખીશું a b * b એટલે કે b². c આપણે એમને લખીશું
એ બી ને સી ગુણ્યા સી સી નો સ્ક્વેર. આ રીતે આપણો જવાબ મળશે એ સ્ક્વેર બીસી પ્લસ એ બી સ્ક્વેર સી પ્લસ એ બી સી નો સ્ક્વેર. તો આપણો જવાબ છે આ કોષ્ટક આપણે આ રીતે પૂર્ણ કરી શકીએ છીએ બાળકો. કોઈ પણ બાળકો તમને કોઈ પણ એક્ઝામ્પલમાં ખબર જરા ના પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. ગુણાકાર કરો, ફક્ત ગુણાકાર કરવાના છે આપણે. એનો સ્ક્વેર 2a ની 22 ઘાત 4a ની 26 ઘાત. તમે જોઈ શકો છો અહીંયા કશું જ નથી, આપણે એક લખ્યો છે, અહીંયા બે છે તો બે લખ્યા છે, ચાર હોય તો ચાર લખ્યા છે, અહીંયા ચાર લખી દીધા. એનો સ્ક્વેર એની 22 ઘાત એની 26 ઘાત. આધાર સરખા હોય એટલે ઘાતાંકમાં શું થશે બાળકો? સરવાળો થશે. તમે જોઈ શકો 26 + 22, 26 + 22 એટલે મિત્રો 48, 48 + 2 એટલે 50, એટલે કે એની 50 ઘાત. ત્યારબાદ 4 દુ 8, 8 ગુણ્યા 1 એટલે 8, એટલે 8 એકા 8. આપણો જવાબ આવશે 8 એની 50 ઘાત. દાખલો પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત એક્ઝામમાં અહીંયા પૂછાયેલો જોવા મળેલ છે. તો આ દાખલો અચૂક તમારે તૈયાર કરી લેવાનો છે. તેનો ગુણાકાર કરો. 2/3xy ગુણ્યા 9/10x²y². આ બંનેનો બાળકો ગુણાકાર આપણે કરીશું તો છેદ ઉડાડી શકીએ છીએ. 2/3xy x60 માં રાખશું, -9/10x²y નો સ્ક્વેર. તમે જોઈ શકો છો હવે એટલે 3 તરી 9 બરાબર છે. 2 પંચા 10, 2 પંચા 10. આ રીતે બાળકો છેદ ઉડાડી દેવાના જેથી આપણે સરળતા પડે. અને x² × x એટલે x નો ઘન, y² × y એટલે y નો ઘન. એટલે આ તો આપણને જવાબ મળી ગયો, x નો ઘન y નો ઘન. ત્યારબાદ અહીંયા શું છે? ઉપર 3 છે, -3 ભાગ્યા 5 છે, એટલે તમારો જવાબ શું આવશે? -3/5 x નો ઘન અને y નો ઘન. એટલે થોડા આગળ વધીશું એક્ઝામ્પલ નંબર 9 તરફ. ગુણાકાર કરો. -10/3 pq નો ઘન ગુણ્યા 6/5 p નો ઘન ઇન્ટુ q. દેખો બાળકો આપણે સાઈડ માં સમજાવવાનો પ્રયત્ન કરી જગ્યા છે એટલે -10/3. પેલા મિત્રો જે ચલ આપેલા છે સહગુણક આપેલા ગુણાકાર કરી દઈએ. 6/5 તો 6/5 એ લખી દઈશું 6/5 pq નો ઘન, p નો ઘન અને q, p નો ઘન અને q. દેખો હવે આપણે છેદ ઉડાડીશું. 5 દુ 10, 3 દુ 6 અને 2 દુ 4. p × p નો ઘન એટલે p ની 4 ઘાત, q નો ઘન × q એટલે q ની 4 ઘાત, -4 p ની 4 ઘાત અને q નો 4 ઘાત. દેખો તમે સેમ જવાબ અહીંયા જોઈ શકો છો. બે રીતો તમને સમજાવીશ, તમને જે યોગ્ય લાગે એ રીતે તમારે ગણવાનું છે. નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ નંબર 10 છે તમારી સમક્ષ છે. x ગુણ્યા x નો સ્ક્વેર, x નો ઘન ગુણ્યા x ની 4 ઘાત. મિત્રો આધાર સરખા છે, આધાર સરખા છે એટલે ઘાતાંકનો આપણે સરવાળો કરી દઈશું. 4 ને 3 7 આ રીતે મિત્રો કરી દેવાનો. x અહીં 1 ઘાત છે 1 લખીશું, 2 હોય તો 2, 3 હોય તો 3 ને 4 હોય તો 4. આ રીતે તમારે ઘાતનો સરવાળો કરી દેવાનો છે. બરાબર છે. 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 1 10. તમારો જવાબ શું આવશે? x ની 10 ઘાત. ડાયરેક્ટ તમે લખી શકો છો. દેખો બે સ્ટેપમાં પૂરું. આ 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે. બરાબર છે. તો મિત્રો તમે જે રીતે યોગ્ય લાગતી હોય એ રીતે તમારે ગણવાનો છે. પ્રશ્ન નંબર 11 છે. 3x ગુણ્યા 4x - 5 વત્તા 3 નું સાદુરૂપ આપો. એમાં બે જવાબ આપેલા છે, એનું સાદુરૂપ આપણે પ્રથમ આપી દેવાનું છે. પછી જે આપણને બે પ્રશ્ન પૂછ્યા છે એની આપણે કિંમત શોધવાની થાય છે. તો સાદુરૂપ આપી દઈએ. બરાબર છે. 3x કૌંસમાં 4x - 5 વત્તા 3. તો 3x ગુણ્યા 4x, 3x ગુણ્યા 5 વત્તા 3. હજી આપણે આ બે જે કૌંસ છે એનો આપણે સાદુરૂપ આપીશું એટલે આપણને જવાબ મળશે 12x નો વર્ગ - 15x વત્તા 3. 3 તો આપણે આ જગ્યાએ છે મૂકી શકીએ. 4 તરી 12. ફક્ત શું કરવાનું હશે? ગુણાકાર. 4 તરી 12 x × x એટલે કે x નો સ્ક્વેર. ત્યારબાદ 5 તરી 15
ઇન્ટુ એક્સ વત્તા 3 આ રીતે પણ આપણે ગણી શકીએ છીએ. હવે શું કરવાનું છે? રકમમાં આપણને એમ કીધું છે કે આપણને જે એક્સ દેખાય તે આપણે 3 મૂકીશું. તો આપણને જ્યારે આ રકમ છે એની અંદર આપણને જે એક્સ દેખાય છે તે આપણે 3 મૂકીશું. દેખો અહીંયા મૂક્યા 3 એક્સ દેખાય 3 મૂક્યા છે. હવે દેખો એક્સ 3 નો સ્ક્વેર 9 થશે. અહીંયા 15 તરી 45 15 તરી 45 3 દેખો એમને એમ લખી દીધા છે, જોઈ શકો છો તમે. 12 9 108 108 માંથી 45 આપણે બાદ કરીશું એટલે જવાબ આવશે 111. 108 વત્તા 3 કરીશું એટલે 111 માઇનસ 45 કરશો જવાબ આવશે કુલ મેન જવાબ આવશે આપણો 66. ત્યારબાદ ફરીવાર બીજા દાખલામાં તમે રકમમાં કીધું છે કે x બરાબર 1/2 મૂકો, એટલે કે જે આપણને x દેખાય છે તે આપણે 1/2 મૂકવાના થાય છે. તો જસ્ટ આપણને જે x દેખાય તે આપણે 1/2 મૂકીશું. તો રકમ છે જે x દેખાય તે 1/2 મૂકી દીધા છે, તમે જોઈ શકો છો. x આપણને દે 1/2 1/2 આ 1/2 નો સ્ક્વેર છે, 1/2 નો વર્ગ છે. તો 1 નો વર્ગ 1 થશે, 2 નો વર્ગ શું થશે 4 થશે. 15 એકા 15 ભાગ્યા 2 વત્તા 3 4 તરી 12 છેદ ઉડાડી દેવાના. સરળતા માટે ગણિતમાં ખાસ તમારે શું કરવાનું, છેદ ઉડાડી દેવાના છે. 3 એકા 3. હવે તમે જોઈ શકો છો આ +3 છે, આ -3 છે, સ્વાભાવિક છે. સોરી +3 બંને પ્લસ છે, બંને 3 કેવા છે પ્લસ છે. તો 3 વત્તા 3 કેટલા થઈ જશે 6 થઈ જશે. -15 ભાગ્યા 2. હવે બાળકો શું છે કે ઘણા મિત્રો અહીંયા છેદ ઉડાડશે, પણ મિત્રો પ્લસ અને માઇનસ હોય ત્યાં છેદ ઉડતા નથી. તે શું કરવું, લસા લેવો પડે છે. દેખો આપણે અહીં સાઈડમાં લસા લઈ લઈએ. 6 - 15 ભાગ્યા 2. દેખો બાળકો આપણે આ રીતને કરવાનું છે કે અહીંયા 2 ભાગાકારમાં છે, અહીંયા 2 ભાગાકારમાં નથી. તો દરેકના નીચે મૂકવા છે તો અહીંયા પેલા સ્વાભાવિક છે 2 અહીંયા ગુણવા પડશે. આ રીતે બાળકો આપણે કરવું પડશે. 2 છંગ 12 થશે, 2 છંગ 12 -15 ભાગ્યા 2. 15 માંથી 12 જશે તો કેટલા મળશે, 15 માંથી 12 જશે 3 મળશે, 3 ભાગ્યા 2. તમે જોઈ શકો છો બાળકો આપણો જવાબ આ રીતે પણ મળ્યો છે અને આ રીતે પણ જવાબ આવી જશે. તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે આપણે ગણી લેવાનો છે. નેક્સ્ટ થોડા આગળ વધીશું 11 નંબર 12 નંબર તરફ. a into એનો સ્ક્વેર પ્લસ a પ્લસ 1 કૌંસ પૂરો વત્તા 5 નું સાદું રૂપ આપો. a is equal to 0, a is equal to 1, a બરાબર -1 માટેની કિંમતો મેળવો. મિત્રો આપણે અગાઉ જે દાખલો ગણ્યો એ પ્રમાણે જ કરવાનું છે. આનું સાદું રૂપ આપવાનું છે, બરાબર સાદું રૂપ આવે છે એનો ઘન પ્લસ એનો સ્ક્વેર વત્તા a વત્તા 5. આપણને જે એ દેખાય તે આપણે રકમ પ્રમાણે કિંમતો મૂકવાની છે. તો a બરાબર 0 મૂકીશું એટલે જવાબ આપણને શું મળશે 5 મળશે. રકમમાં a બરાબર આપણે 1 મૂકીશું તો જવાબ મળશે આપણને 8. મિત્રો બીજું કશું જ કરવાનું નથી, રકમમાં જે કિંમત મૂકવાની છે અને પછી એનું સાદું રૂપ બહુ સરળ છે, તમે જોઈ શકો છો. ને કોઈ વસ્તુની ખબર ન પડે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અહીંયા દેખો a બરાબર -1 મૂકીશું એટલે જવાબ મળશે આપણને 4. અથવા લાસ્ટ દાખલો તમે સમજાવી દઉં વ્યવસ્થિત રીતે તમને આવડી જશે. દેખો આપણે રકમ છે એનો ઘન વત્તા એનો સ્ક્વેર વત્તા a વત્તા 5. આપણને જ્યાં જ્યાં a દેખાય છે ત્યાં આપણે -1 મૂકીશું. દેખો આ મૂકી દેવાના છે. હવે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે બાળકો, તમને પ્રશ્ન થતો હશે કે -1 ના -1 મૂક્યા છે, માઇનસ ના પાછા પ્લસ કેવી રીતે થયા છે, પ્રશ્ન તમને ઉદ્ભવતો હશે. તો -1 છે તો ઉપર એમાં ઘાત દેખવાની છે આપણે. તો ઘાત જો અયુગ્મ સંખ્યા હોય, અયુગ્મ મતલબ કે એકી સંખ્યા હોય તો માઇનસ ના માઇનસ રહેશે. જો ઉપર ઘાત બેકી સંખ્યા હોય તો માઇનસ ના પ્લસ થશે. એટલા માટે -1 નો ઘન -1 વધે છે, -1 નો સ્ક્વેર શું વધે છે 1 વધે છે, -1 વત્તા 5 બરાબર છે. તો માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ 5 ને 1 6 માંથી 2 બાદ થશે એટલે કેટલા વધશે 4 મળશે. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. ત્યારબાદ થોડા બાળકો આપણે આગળ વધીશું નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ તમારા.
તો સરવાળો કરો તો એટલું બાળકો તમારે યાદ રાખવાનું છે કે રકમની અંદર આપણને જે આને દેખાય કાં તો અલ્પ વિરામ હોય એ જગ્યાએ આપણે સરવાળો કરી દે બરાબર છે તમે જોઈ શકો છો પી માઇનસ ક્યુ અલ્પ વિરામ તો અલ્પ વિરામ દેખાય તે આપણે શું કરી દેવાનું સરવાળો આને દેખાય તે આપણે શું કરી દેવાનું સરવાળો બરાબર છે તો સરવાળો કરશો એટલે જવાબ મળશે આપણને પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર માઇનસ પી ક્યુ માઇનસ ક્યુ આર માઇનસ આર પી ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ છે સરવાળો કરો 2x કૌંસમાં z માઇનસ એક્સ માઇનસ વાય અને અને દેખાય એટલે સરવાળો કરી દેવાનો 2y માઇનસ z માઇનસ વાય માઇનસ એક્સ બરાબર છે તો આનો જવાબ તમે સરવાળો કરશો એટલે જવાબ મળી જશે તમને માઇનસ 2x નો સ્ક્વેર માઇનસ 2y નો સ્ક્વેર માઇનસ 4xy પ્લસ 2yz પ્લસ 2xz આ રીતનો આપણને જવાબ મળશે નેક્સ્ટ થોડા આગળ વધીશું બાદ બાકી કરો સેમ આપણે પ્લસ કરતા હતા એની જગ્યાએ બાદ બાકી કરવાની છે તો માંથી દેખાય ત્યાં બાદ બાકી કરી દેવાની શું દેખાવું જોઈએ માંથી તો એ ખાલી બાદ બાકી કરવાની બરાબર છે ત્યારબાદ થોડું ધ્યાનથી તેને સાદું રૂપ આપશો એ જવાબ મળશે 25 ln પ્લસ 5 l નો સ્ક્વેર આવો આપણને જવાબ મળી જશે ત્યારબાદ થોડા આગળ વધીશું નંબર 16 બાદ બાકી કરો પાછો માંથી શબ્દ આવ્યો માંથી આપણને જોવા મળે કે આપણે બાદ બાકી નિશાન મૂકીશું તમે જોઈ શકો છો બરાબર તો સાદું રૂપ આપણે આપીશું વ્યવસ્થિત રીતે ધ્યાનથી સાદું રૂપ આપવાનું છે બાળકો જો ઉતાવળ કરશો તો ભૂલ 100% થશે માઇનસ 3a નો સ્ક્વેર માઇનસ 2b નો સ્ક્વેર પ્લસ 4c નો સ્ક્વેર માઇનસ ab પ્લસ 6bc માઇનસ 7c તો આપણો જવાબ આ રીતે આપણને ઓલરેડી મળી જાય છે ચાલો થોડા આગળ વધીશું તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણું આજનું સ્વાધ્યાય તમને પસંદ આવ્યું હોય તો અચૂક લાઈક કરજો ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત